હારીજ તાલુકાના દાંતરવાડા ગામના 26 વર્ષીય યુવકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારવાના ચકચારી કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પ્રેમ સંબંધની અદાવતમાં થયેલી આ હત્યાના ચારેય આરોપીઓને ઝડપી પાડી પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું। હારીજે ગંજ બજારમાં નોકરી કરતા અરવિંદજી ઉર્ફે અરુણ ઠાકોર નામના યુવકને 4 શખ્સોએ ગાડીમાં ઉઠાવી જઈ તેનું અપહરણ કર્યું હતું। ત્યારબાદ યુવકને ઢોર માર મારવામાં આવતા તેનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા હારીજે પોલીસ એક્શનમાં આવી હતી અને ટૂંક જ સમયમાં ચારેય આરોપીઓને દબોચી લીધા હતા। ડીવાયએસપી પરેશ રેણુકાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવકને એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો। આ પ્રેમ સંબંધની અદાવત રાખીને આરોપીઓએ આ ઘાતકી હત્યાને અંજામ આપ્યો હતો। પોલીસે ઝડપાયેલા ચારેય આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ગુનેગારોમાં પોલીસનો ખોફ અને પ્રજામાં વિશ્વાસ પેદા કરવા માટે આરોપીઓનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। પોલીસે ચારેય આરોપીઓને હારીજ કોર્ટમાં રજૂ કરી હત્યાના મૂળ સુધી પહોંચવા અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે રિમાન્ડની માંગણી કરી હતી। નામદાર કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું ડીવાયએસપી પરેશ રેણુકાએ એક મીડિયા સમક્ષ જણાવ્યું હતું। પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અપહરણ વિથ મર્ડરની ઘટના બની હતી। આ ઘટનાની ટૂંક વિગતની વાત કરીએ તો તારીખ 11 માર્ચ 2026ના રોજ આ કામના જે મરણ જનાર છે અરવિંદજી ઉર્ફે અરુણજી તેનું હારીજના ગંજ બજારમાંથી અપહરણ થઈ ગયું હતું। આ અપહરણમાં આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 સંજયજી જયંતિજી ઠાકોર, આરોપી નંબર 2 ગોપાલજી જયંતિજી ઠાકોર, આરોપી નંબર 3 રાહુલજી વનાજી ઠાકોર અને આરોપી નંબર 4 સૌરભજી મહેન્દ્રસિંહ ઠાકોર, આ ચારેય વ્યક્તિઓ ભેગા થઈને એક સફેદ કલરની ગાડીમાં આ જે મરણ જનાર છે એનું હારીજના ગંજ બજારમાંથી અપહરણ કર્યું હતું। તેને તીક્ષ્ણ હથિયારો વડે માર માર્યો હતો અને ત્યારબાદ એક અવાવરૂ જગ્યા ઉપર એમણે છોડી દીધા હતા। આ ઘટનાની જાણ ફરિયાદીના ભત્રીજાને થતાં એમણે તાત્કાલિક એમને સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટર દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ એસપી સાહેબ, રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહ સાહેબની આગેવાનીમાં એક ટીમની રચના કરવામાં આવી હતી અને ગણતરીની કલાકોમાં આ ચારેય જે એક્યુઝ આરોપી છે એની પોલીસે ધરપકડ કરી છે। પોલીસ કસ્ટડીના સમય દરમિયાન આ ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આ આરોપીઓને સાથે રાખીને એફએસએલ અધિકારી સાહેબની હાજરીમાં આ જે આખી ઘટના છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે અને ત્યારબાદ એમને કોર્ટમાં રજૂ કરતા વધુ તપાસ માટે દિન 3ના રિમાન્ડ પણ મળેલા છે। હાલ આ ગુનાની તપાસ હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહ ચલાવી રહ્યા છે। તપાસનો આ પ્રાથમિક તબક્કો છે, પણ આ પ્રાથમિક તબક્કાના ઇન્ટ્રોગેશન દરમિયાન અમને જાણવા મળ્યું છે કે આ જે મરણ જનાર છે એમને એક મહિલા જોડે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોય જેની અદાવત રાખીને આ સંપૂર્ણ ઘટના બનવા પામી હતી। કુલ દિન 3ના રિમાન્ડ મળવા મળેલ છે।